પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં ચાલી રહેલા હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કચ્છ મોરબી લોકસભા વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાએ નવી દિલ્હી સ્થિત પોતાના સત્તાવાર નિવાસ સ્થાને દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે દેશવાસીઓને રાષ્ટ્રભક્તિના આ મહાઅભિયાનમાં ઉત્સાહભેર જોડાઈને પોતપોતાના ઘરે ત્રિરંગો લહેરાવવા અને દેશપ્રેમની ભાવનાને વધુ સુદૃઢ બનાવવાની અપીલ કરી હતી। 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વ અને એ સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે સૌ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન અને એમના નેતૃત્વમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌ આ દેશભક્તિના વાતાવરણને આપણે આપણા ઘર સુધી લઈ જઈએ, આપણે આપણા ગામ સુધી લઈ જઈએ અને આપણા રાષ્ટ્રધ્વજને, આપણા તિરંગાને આપણું ઘર હોય, આપણી દુકાન હોય કે આપણી અન્ય સંસ્થાઓ હોય, આન બાન અને શાન સાથે આપણા તિરંગાને આપણે સૌ લહેરાવીએ, સાથે મળીને ઉજવીએ એવી અપીલ પણ કરું છું।